આગળ જામનગરથી સમાચાર, જ્યાં પંજાબ નેશનલ બેંકમાં ચોરીનો નિષ્ફળ પ્રયત્ન થયો, જ્યાં હિરજી મિસ્ત્રી રોડ પર આવેલી બેંકની શાખાના તાળા તૂટ્યા હતા। શટરના તાળા તોડીને સ્ટ્રોંગ રૂમની દિવાલ તોડવાનો પ્રયત્ન કરાયો હતો। દિવાલ ન તૂટતા બેંકમાં રોકડ અને અન્ય સામાન સલામત હોવાનો દાવો કરાઈ રહ્યો છે। તો આખરે શટરના તાળા તૂટ્યા હોવાની વિગતો મળી છે અને આ બેંકની અંદર જો કે હાલ જે વિગતો મળી તે અનુસાર દિવાલ ન તૂટી પણ બેંકમાં રોકડ અને અન્ય સામાન અત્યારે સલામત હોવાની વિગતો મળી રહી છે। પંજાબ નેશનલ બેંકની અંદર આ ચોરીનો નિષ્ફળ પ્રયાસ થયો। હિરજી મિસ્ત્રી રોડ પર આ બેંક આવેલી છે, પણ તેના શટરના તાળા તૂટ્યા હતા, પરંતુ અંદર પ્રવેશીને કોઈ રોકડ કે અન્ય માલમત્તા ચોરી કરે તેવી કોઈ શક્યતા ન બની। ચોરીનો આ નિષ્ફળ પ્રયત્ન રહ્યો। દિવાલ તૂટી નહીં અને બેંકમાં આ ચોરીનો આ નિષ્ફળ પ્રયત્ન બનીને રહી ગયો, પરંતુ આ બેંકની અંદર ચોરી કરવા માટે તસ્કરોએ અહીં શટર અને તાળા તોડ્યા હતા અને અંદર પ્રવેશવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ મજબૂત દિવાલને કારણે તેઓ અંદર પ્રવેશી શક્યા નહીં। પરંતુ જે વિગતો મળી રહી છે તે અનુસાર અહીં જે સીસીટીવી સામે આવ્યા છે તેમાં ચોર અંદર ફરીને હરકત કરતો હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે, પણ દિવાલ ન તૂટી અને બેંકમાં રોકડ તેમજ અન્ય સામાન સુધી તેઓ પહોંચી ન શક્યા અને તેમને હાથ કશું લાગ્યું નહીં। શટરના તાળા તોડીને સ્ટ્રોંગ રૂમની દિવાલ તોડવાનો પણ તેમણે પ્રયત્ન કર્યો હતો, પણ સ્ટ્રોંગ રૂમની દિવાલ તૂટી નહીં અને આખરે તેમાં રહેલી રોકડ કે મત્તા સુધી આ લૂંટારુઓ પહોંચી ન શક્યા। પરંતુ આ બેંકની શાખાની અંદર હિરજી મિસ્ત્રી રોડ પર આ જે બેંક આવેલી છે તેના શટરના તાળા તોડ્યા હતા અને ત્યારબાદ અંદર પ્રવેશ કર્યો હતો, પરંતુ જે જગ્યાએ રોકડ અને મત્તા રાખવામાં આવે છે તે સ્ટ્રોંગ રૂમ સુધી તેઓ પહોંચી ન શક્યા। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી 9 સંવાદદાતા દિવ્યેશ। દિવ્યેશ, શું છે વધુ વિગતો? જસ જામનગરના હિરજી મિસ્ત્રી રોડ ઉપર આવેલી એક પંજાબ નેશનલ બેંકની જે શાખા છે તેની અંદર 2 દિવસ પહેલા એક વ્યક્તિએ ચોરીનો પ્રયાસ કર્યો હતો। શટર તોડવા માટે તેણે ઓનલાઈન કટર મગાવ્યું હતું ને ત્યારબાદ તાળા તોડીને અંદર બેંકની અંદર પ્રવેશ કર્યો હતો ને એ બાદ તેણે બેંકની અંદરની જે સ્ટ્રોંગ રૂમની જે દિવાલ છે તે તોડવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમાં નિષ્ફળતા મળતા તે ચોરી કરવામાં તો સફળ ન રહ્યો, પરંતુ તેને પકડી લેવામાં જ્યારે પોલીસને ફરિયાદ મળી ત્યારે પોલીસે તેને પકડી પાડ્યો છે ને હાલ તેની પૂછપરછ કરવામાં આવી રહી છે। બીએમાં અભ્યાસ કરતો આ જે વિદ્યાર્થી છે તે પોતે પૈસાની જરૂરિયાત હોવાના કારણે બેંકમાંથી ચોરીનો પ્રયાસ કર્યો હતો ને રાત્રિ દરમિયાન લગભગ મધરાત્રિએ 2 વાગ્યાની આસપાસ તેણે બેંકમાં ચોરીનો પ્રયાસ કર્યો, જે નિષ્ફળ ગયો હતો। બેંકના અધિકારીઓને જાણ થતા તેના દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી ને ફરિયાદના આધારે પોલીસે હાલ આ આરોપીની અટકાયત કરીને તેની પૂછપરછ શરૂ કરી છે। આભાર દિવ્યેશ। તો આખરે આ આરોપી કોણ છે તેની વાત ધ્યાનમાં આવી ચૂકી છે। આખરે પોતાને પૈસાની જરૂરિયાત હતી અને તેને લઈને તેણે આ પ્રયત્ન કર્યો કે તેઓ ચોરી કરીને આખરે મત્તા મેળવી શકે, પરંતુ તે ચોરીમાં નિષ્ફળ રહ્યો।